ડભોઈ રેફરલ હોસ્પિટલમાં પાણીના નિકાલનો અભાવ હોવાને લઈને આ પાણી કમ્પાઉન્ડમાં ભેગું થતાં લીલ અને મચ્છરનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. ડભોઈમાં જ્યાં લોકો સાજા થવા આવે છે તે ડભોઈની સૌથી મોટી રેફરલ હોસ્પિટલ અત્યારે પોતે જ બીમાર હોય તેમ લાગી રહ્યું છે. હોસ્પિટલના કમ્પાઉન્ડમાં ગંદા પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે ચારે તરફ લીલ જામી ગઈ છે, જેને કારણે દર્દીઓ અને તેમના સ્વજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હોસ્પિટલની ગંભીર પરિસ્થિતિ, ગંદકી અને દુર્ગંધ ખદબદતી હોસ્પિટલના પરિસરમાં લાંબા સમયથી પાણી ભરાઈ રહેવાને કારણે લીલ બાજી ગઈ છે. આ લીલને કારણે ઉઠતી અસહ્ય દુર્ગંધથી દર્દીઓ અને સ્ટાફ તોબા પોકારી ઉઠ્યા છે. તો સાથે સાથે મચ્છરોનો પણ ઉપદ્રવ વધી ગયો છે. ત્યારે મચ્છરજન્ય રોગો થવાનો ભય પણ લોકોને સતાવી રહ્યો છે. તંત્રની બેદરકારીને કારણે અનેક જગ્યાએ પાઇપલાઇનમાં લીકેજ હોવા છતાં તેનું સમારકામ કરવામાં આવતું નથી. પરિણામે લાખો ગેલન ચોખ્ખું પાણી વેડફાઈ રહ્યું છે અને બહાર ગંદકી ફેલાવી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ડભોઈની રેફરલ હોસ્પિટલમાં વિવિધ રોગોની સારવાર માટે અંદાજે 1000થી વધુ દર્દીઓ આવતા હોવાનું જાણવા મળ્યું છે. હોસ્પિટલમાં મોટી સંખ્યામાં દર્દીઓ આવતા હોવા છતાં પણ હોસ્પિટલનું તંત્ર બેદરકારી દાખવી રહ્યું છે.